વેરાવળ રેલવે સ્ટેશનની અંદર રેલવે પ્રોડક્શન પોલીસના જવાનને ડ્યુટીમાં રૂકાવટ અને હાથાપાઈ કરવાના સંદર્ભની મેટર નામદાર રાણા સાહેબની કોર્ટે જામીન અરજી આવતા ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે। આ કેસની હકીકત એવી છે કે વેરાવળ રેલવે સ્ટેશન આસપાસ અનેકવાર આવારા તત્વો અને રિક્ષાના સ્વરૂપમાં રેલવે સ્ટેશનની અંદર પ્રવેશી આપતા યાત્રીઓને દ્વારા ઊંચા ભાડા લેવા સહિતની ફરિયાદો પણ ઘણા સમયથી હોય, જે સંદર્ભે ત્યાં ડ્યુટી ઉપર રેલવે પોલીસના જવાન ડ્યુટી બજાવતા હોય ત્યારે એકાએક રિક્ષાવાળાના સ્વરૂપમાં આવારા તત્વો પ્રવેશી પેસેન્જરને બોલાવતા હોય તે સંદર્ભે રોકતા પૂછતાછ કરતા તેઓએ રેલવે પોલીસ જવાન ઉપર હુમલો કર્યો તો ડ્રેસનો કાટલો પકડી બટન તોડી હાથાપાઈ કરી હતી, જે સંદર્ભની ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ પોલીસ દ્વારા નિયમ મુજબની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરેલી ત્યારે આરોપીએ કોર્ટ જામીન અરજી રજૂ કરી હતી, જે કેસમાં સરકારી વકીલ પીપી સાહેબે કેસની ગંભીરતાને ધ્યાને રાખી સરકાર પક્ષે રજૂઆત કરી આવારા તત્વો રેલવે સ્ટેશનમાં વગર પ્લેટફોર્મે ટિકિટ પ્રવેશ કરીને આવતા યાત્રીઓને હેરાન પરેશાન કરતા હોવાની સરકારી વકીલની રજૂઆતને માન્ય રાખી જામીન અર્થે આવેલ અરજીને નામંજૂર કરી તમામ ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરેલ હોવાનું સરકારી વકીલ ડીજીપી એડવોકેટ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું। ટેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। કેતનસિંહ વાળા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે જિલ્લોમાં ફરજ બજાવું છું। આ ગુનાની બાબત એવી હતી કે વેરાવળના રેલવે સ્ટેશન ઉપર આરપીએફના જવાન કર્મચારી ઉપર રિક્ષા ચાલકોએ ગેરકાયદેસર રીતે પ્લેટફોર્મ ઉપર ઘસી જઈ ટિકિટ વગર જઈ અને આ કામના ફરિયાદીને બોલાચાલી કરી અને જાહેરમાં પબ્લિકની વચ્ચે શર્ટ્સના કોલર્સ અને ડ્રેસમાં ડેમેજ કરેલ અને ઘસરી અને તેનું માથું ટ્રેનમાં અપડાવવા માટેના પ્રયત્નો કરેલ। આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ કોઈ પણ જાતની રેલવેમાં જવા માટેની પરવાનગી એટલે કે પાસ કે ટિકિટ ધરાવતા ન હતા અને મુસાફરોને ખેંચી જવા માટે રિક્ષા ભરવા માટેના માત્ર ક્ષુલ્લક કારણોસર આ લોકોએ આ પોલીસ ઉપર પણ એમ કે રેલવે પોલીસ જે પોતાના ફરજના ભાગરૂપે ત્યાં તૈનાત હતી તેના ઉપર આવો હિચકારો હુમલો કરે, ફરજ રૂકાવટ કરે। આ સંબંધેનો ગુનો જુનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં 50-107/2025 થી નોંધાયેલ, જેમાં ઈપીકોની કલમ નવી જીબીએનએસએસ છે 121(1), 351(3), 352 અને 54 મુજબ આ કામના આરોપીઓને 6ઠી તારીખે અટક કરવામાં આવેલ અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। જે કામમાં સરકાર પક્ષે રજૂઆત એવી કરવામાં આવી કે ભાઈ ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ, ગુનાની કલમોમાં સજાની જોગવાઈ ધ્યાને ન લેવી જોઈએ। ઇવન આ રિક્ષા ચાલકો પ્લેટફોર્મ ઉપર જઈ અને ફરિયાદીને સરકારી યુનિફોર્મમાં હોવા છતાં જો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય અને બળ પ્રદર્શન ટોળાના જોડે કરતા હોય તો એ ચલાવી ન લેવાય। આ સંજોગોમાં ન્યાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પણ આ કામના આરોપીઓને મેજિસ્ટ્રેટ ટ્રાયબલ ગુનો છે એટલે એટલા માત્ર કારણથી જામીન આપવાનો જોઈએ, કારણ ગુનાની ગંભીરતા અને કામગીરીમાં જે અગવડતા ઊભી કરવામાં આવે છે તે સમાજ ઉપર એની ખરાબ અસર થાય, માઠા પરિણામ આવે। આ તમામ જે નીચેની કોર્ટમાં અમારા આઈપીપી તુર્કે રજૂઆતો કરેલી, જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને તે સમગ્ર અમારી જે દલીલો ધ્યાને લઈ જીતેન્દ્રસિંહ અભયસિંહ રાણા સાહેબે, જે અત્રેના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, તેઓએ આ તમામ ત્રણેય આરોપીઓની ફોજદારી પરીક્ષા અરજી નંબર 643/2025 કામે જામીન અરજી થયેલી તે નામંજૂર કરવાનો આદેશ કરેલ છે।